ભરતીના નિયમો સામે બગાવતના સૂર ઉઠ્યા છે. અનામતના માપદંડ બદલવા માટે છોટાઉદેપુરમાં 500થી વધુ ઉમેદવારોએ કલેક્ટર કચેરીને ગજવી નાખી હતી. સરકારી ભરતીમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આ સવાલ સાથે છોટાઉદેપુરના શિક્ષિત યુવાનો રસ્તા પર ઉતર્યા. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 40% ગુણના સમાન માપદંડ સામે આદિવાસી અને પછાત વર્ગના ઉમેદવારોએ જંગ છેડ્યો છે. તેમની માંગ છે કે કેન્દ્ર સરકારની જેમ રાજ્યમાં પણ કેટેગરી મુજબ છૂટછાટ મળવી જોઈએ. આશરે 500 જેટલા ઉમેદવારોએ ધરણા પ્રદર્શન કરી મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર આપ્યું હતું. ઉમેદવારોનો આક્ષેપ છે કે તમામ કેટેગરી માટે એક સરખા મિનિમમ પાસિંગ માર્ક રાખવા એ અનામતની મૂળ ભાવના વિરુદ્ધ છે. જો આ માપદંડ બદલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હજારો યુવાનો ગાંધીનગર કૂચ કરી રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.